હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 વિજ્ઞાન જેની અંદર ચેપ્ટર નંબર 8 મોશન એટલે કે ગતિ. તો મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં વેગ વિશે વાત કરી કે વેગ કોને કહેવાય. બરાબર. તો કે પદાર્થે એકમ સમયગાળા કરેલા સ્થાનાંતર આપણે વેગ કહીએ છીએ. ત્યાર પછી સરેરાશ વેગ વિશે કે કેવા સંજોગોમાં સરેરાશ વેગ લેવામાં આવે કે જ્યારે વેગ છે પદાર્થની જે ઝડપ છે એક સમાન રીતે વધતી હોય અથવા એક સમાન રીતે ઘટતી હોય એવા સંજોગોમાં સરેરાશ વેગનું મૂલ્ય બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2 એવું લેવામાં આવે છે. ત્યાર પછી આપણે સમજ્યા નિયમિત વેગ કે જ્યારે કોઈ પદાર્થ છે એ સમયના એક સરખા ગાળામાં એક સરખા વેગથી ગતિ કરતો બરાબર સમયના એક સરખા ગાળામાં એક સમાન વેગથી ગતિ કરતો હોય એટલે તેનો વેગ છે અચળ રહેતો તો તે પદાર્થ નિયમિત અચળ વેગી ગતિ કરે છે એવું કહેવાય. નિયમિત વેગી અથવા તો નિયમિત અચળ વેગી ગતિ કરે છે એવું કહેવાય. હવે આપણે સમજવાનું છે વેગનો ફેરફારનો દર એટલે કે વેગમાં ફેરફાર થતો હોય એવી વાત છે. તો કે વેગના ફેરફારનો દર એટલે કે પ્રવેગ. તો મિત્રો આપણે વાત કરીએ કે જો કોઈ પદાર્થ છે એ સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ સુરેખ પથ પર નિયમિત ગતિ કરતો હોય તો સમયના દરેક ગાળાઓમાં એના વેગના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય છે. કોઈ પણ સમયગાળાએ તમે વેગ જુઓ તો વેગ તો આપણે એક જ સમાન મળવાનો છે. બરાબર. તો કે સુરેખ પથ પર પદાર્થની નિયમિત ગતિ કરવી ચાલો કોઈ પદાર્થ છે સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરતો હોય મતલબ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય. તેનો મતલબ કે દરમિયાન પદાર્થનો વેગ છે એ સમય સાથે અચળ રહે છે. દરમિયાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ રહે છે. સમયની સાથે અચળ રહે છે. હવે સમયની સાથેનો વેગ છે અચળ રહેતો બરાબર તો વેગના ફેરફારનું મૂલ્ય કેવું આવે? શૂન્ય. વેગના ફેરફારનું મૂલ્ય આથી દરેક સમયગાળાએ વેગના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય છે. જો આ વેગનો ફેરફાર શું હોય? વેગનો ફેરફાર એટલે કેવો? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. કોઈ પણ ગાળા પછી તમે જુઓ કોઈ પણ એક અંતર ફિક્સ કરો તો કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે આ વેગના ફેરફારનો દર. આ વેગનો ફેરફાર પ્રારંભિક વેગ. આ શું મળશે આપણે? વેગનો ફેરફાર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. તો કોઈ એક પદાર્થ છે સુરેખ પથ ઉપર ગતિ કરે છે અને નિયમિત ગતિ કરે છે. એનો મતલબ કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર રાખે છે. સમયના એક સરખા ગાળામાં એનો વેગ છે એ એક સરખો રહે છે. બરાબર. સમયના એક સરખા ગાળામાં એક સરખો એનો વેગ રહે છે. તો વેગ એક સરખો રહે. માનો કે 36 કિલોમીટર પ્રતિ અવર્સનો વેગ છે. 36 કિલોમીટર પ્રતિ અવર્સ આવો એનો વેગ છે. તો વેગનો ફેરફાર દરેક સમયગાળાએ કેવો? સરખો થાય તો 36 - 36 કિલોમીટર પ્રતિ અવર્સ કરો
તો વેગના ફેરફારનું મૂલ્ય કેવું આવે? શૂન્ય યાર. સમજાણ્યા બાબત. તો જ્યારે પદાર્થ છે એ સુરેખ પથ ઉપર પદાર્થ નિયમિત ગતિ કરે, પદાર્થનો વેગ સમયની સાથે અચળ રહે છે. આથી દરેક સમયગાળાએ વેગમાં ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય. ક્યારે? તો કે જ્યારે નિયમિત ગતિ કરતો હોય ત્યારે. પરંતુ પદાર્થ અનિયમિત ગતિ કરે, પદાર્થનો વેગ, પદાર્થના વેગનું મૂલ્ય સમયની સાથે અચળ રહેતું નથી, સમયની સાથે બદલાય છે. તો જો અનિયમિત ગતિ કરે છે તેના વેગનું મૂલ્ય સમયની સાથે બદલાય છે, અલગ મૂલ્યો મળશે. આથી અહીંયા આપણને વેગ કેવો મળે? તો કે અહીંયા શૂન્ય મળે નહીં. રેડી? આમ જુદા જુદા બિંદુએ વેગના મૂલ્ય જુદા જુદા હોય છે. આથી વેગમાં થતા ફેરફારનું મૂલ્ય શૂન્ય હોતું નથી. સમજાઈ ગયું? આ મૂલ્ય ક્યારે શૂન્ય હોય અને ક્યારે શૂન્ય હોય નહીં? તો કે નિયમિત ગતિ દરમિયાન વેગના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય. જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો પદાર્થના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય. પરંતુ જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો અનિયમિત ગતિ દરમિયાન પદાર્થના વેગનું મૂલ્ય શૂન્ય હોતું નથી. તો આમ પદાર્થ તો મોટા ભાગે ગતિ કેવી કરતો હોય? અનિયમિત ગતિ કરતો. તો આ અનિયમિત ગતિ દરમિયાન એના વેગમાં જે થતો ફેરફાર છે એના સમય દર શોધવા માટે આપણે પ્રવેગ નામની ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ છીએ. પ્રવેગ શું દર્શાવે છે? વેગમાં થતા ફેરફારનું મૂલ્ય, એટલે પ્રવેગ. ઓકે, પદાર્થના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય એટલે પ્રવેગ. બરાબર? અથવા તો એકમ સમયગાળામાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એકમ સમયગાળામાં આની વ્યાખ્યા છે. એકમ સમયગાળામાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખતા શીખવાડ્યું છે. એકમ સમયગાળાને ક્યાં લેવાનો નીચે? તો પ્રવેગને આપણે સ્મોલ a વડે દર્શાવશું. તો કે પ્રવેગ a બરાબર એકમ સમયગાળો નીચે આવે, એકમ સમયગાળો. તો સમયગાળો નીચે અને ઉપર આવશે વેગમાં થતો ફેરફાર. તો વેગમાં થતો ફેરફાર એને કેવી રીતે થાય? તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. તો વેગમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. સમયમાં થતો ફેરફાર, તો સમયમાં થતો ફેરફાર એટલે આપણે લઈ શકીએ, બરાબર, કે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. અહીં સમયગાળો આપણે જોતો હોય ફેરફાર, તો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. ઓકે, અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય
માનો કે હવે પદાર્થ છે એ t બરાબર 0 સમયે એનો વેગ છે એ v t બરાબર 0 સમયે અને t કોણ કહેવું પ્રારંભિક સમયે એનો વેગ છે પ્રારંભિક વેગ એટલે v તો v બરાબર કેટલો v પ્રારંભિક વેગ પ્રારંભ સમયે પ્રારંભિક વેગ v અને t2 એટલે કે t સમય અંતિમ વેગ કેટલો હતો પ્રારંભિક વેગને આપણે u કહીશું અંતિમ વેગ v તો ચાલો અંતિમ વેગ કેટલો અંતિમ વેગ v તો v માઈનસ પ્રારંભિક વેગ એટલે u તો v માઈનસ u અને અંતિમ સમય એટલે t અને પ્રારંભિક સમય એટલે 0 તો અંતિમ સમય એટલે t તો t માઈનસ 0 તો અહીં સૂત્ર શું થાય v માઈનસ u છેદમાં t v માઈનસ u છેદમાં t તો આ પ્રવેગનું સૂત્ર શું થયું તો કે a બરાબર v માઈનસ u છેદમાં t આ થાય પ્રવેગનું સૂત્ર એકમ સમયગાળામાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય હવે વેગમાં થતો ફેરફાર બરાબર તો આ વાત થઈ પ્રવેગની તો વેગમાં થતો ફેરફાર તો વેગનો એકમ કયો મીટર પ્રતિ સેકન્ડ અને સમયનો સેકન્ડ તો આનું સૂત્ર શું થશે એકમ તો મીટરના જો અહીંયા છે સેકન્ડ છે એટલે ટાઈમ એટલે તો આને આપણે આમ લખીએ કે મીટર ના છેદમાં સેકન્ડનો સ્ક્વેર અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 2 આવી રીતે આપણે લખી શકીએ મોટા એકમ ને નાના એકમ તમને આવડે છે નાનો એકમ લખું તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર મોટો એકમ લખું તો કિલોમીટરના છેદમાં અવર્સનો સ્ક્વેર આ થયા વેગ પ્રવેગના એસઆઈ અને બીજું તો કે પ્રવેગ છે એ સદિશ રાશિ છે પ્રવેગ કેવી રાશિ છે તો પ્રવેગ સદિશ રાશિ છે તો પ્રવેગની દિશા કઈ દિશામાં હોય તો પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે વેગના ફેરફારની દિશામાં હોય છે ચાલો કમ્પ્લીટ સમજાઈ ગયું પ્રવેગ કોને કહેવાય રેડી તો કે સૂર્યકોષ ઉપર પદાર્થ છે એ નિયમિત ગતિ કરે તો વેગમાં થતા ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય અચળ રહેતો હોય વેગ તો અંતિમ વેગ પ્રારંભિક વેગ બાદ કરો તો શૂન્ય જાય તો વેગના થતો ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય પરંતુ જો પદાર્થ અનિયમિત ગતિ કરે તો દરેક સમયગાળે દરેક બિંદુએ વેગનું મૂલ્ય અલગ અલગ વેગનું મૂલ્ય અલગ હોય તો એ બે વચ્ચેનો તફાવત છે એટલે કે ફેરફારનું મૂલ્ય છે એ શૂન્ય હોય નહીં તો આ વેગમાં થતા ફેરફારને દર્શાવવા માટે આપણે પ્રવેગ ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ છીએ પ્રવેગ એટલે શું તો કે વેગમાં થતા ફેરફારના મૂલ્યને પ્રવેગ કહેવાય તો આની વ્યાખ્યા તો કે એકમ સમયગાળામાં પદાર્થના વેગમાં થતા ફેરફારના મૂલ્યને પ્રવેગ કહે છે અને પ્રવેગનું સૂત્ર તો કે પ્રવેગને a વડે દર્શાવે તો પ્રવેગ a બરાબર v u છેદમાં t તો v એટલે અંતિમ વેગ માઈનસ u એટલે પ્રારંભિક વેગ બરાબર અને છેદમાં t એટલે સમયગાળો તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારના મૂલ્યને પ્રવેગ કહે છે ઓકે તો મિત્રો આપણે પ્રવેગનું સૂત્ર જોઈ ગયા કે પ્રવેગ a બરાબર v u છેદમાં t બરાબર હવે જો બે કન્ડિશન આમાં એવું થાય કે પ્રવેગમાં આ v એટલે અંતિમ u એટલે પ્રારંભિક હવે જો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા વધુ હોય v એટલે અંતિમ u એટલે પ્રારંભિક પણ જો પ્રારંભિક વેગ કરતા અહીં અંતિમ વેગ v કેવો છે વધુ છે હોય
ત્યારે એનો મતલબ કે વેગમાં વધારો થાય છે. વેગમાં વધારો થાય. તો જ્યારે વેગ છે એ સતત ને સતત વધતો હોય, વેગમાં વધારો થતો હોય. અહીં જો પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગ વધુ છે, એનો મતલબ કે વેગમાં વધારો થાય છે. તો જ્યારે વેગમાં વધારો થતો હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું મળે આપણે? તો કે પ્રવેગનું મૂલ્ય ધન મળે. કારણ કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છે. હવે અંતિમ વેગ છે એ વધારે કરતા ઓછું, વધારેમાંથી ઓછી વાત થાય તો જવાબ ધન જ મળે. બરાબર? તો અહીંયા શું થયું? વેગમાં વધારો થયો છે. તો એના ઉપર તમને ઉદાહરણ આપો. આ વેગમાં વધારો થવો એટલે શું? તો કે આમ વેગમાં વધારો થતો હોય તો અહીં પદાર્થ કેવી ગતિ કરતો હોય? પ્રવેગી ગતિ કરે છે. એવું કહેવાય. પ્રવેગી ગતિ કરે છે. હવે પ્રવેગી ગતિ એટલે શું? તો કે વેગમાં સતત ને સતત વધારો થતો હોય. જો પદાર્થ ગતિ દરમિયાન તેના વેગમાં સતત ને સતત વધારો થતો હોય તે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. એવું કહેવાય. પ્રવેગી ગતિ મતલબ કે વેગમાં વધારો થાય. બરાબર? તો એ પ્રવેગી ગતિ. હવે પ્રવેગી ગતિના તમને ઉદાહરણ આપું કે આપણે કાર લઈને જઈએ છીએ અને કારમાં આપણે એક્સેલેરેટર આપી, લીવર આપીએ. બરાબર? તો કાર છે એના વેગમાં શું થાય? સતત ને સતત વધારો થાય. વેગ વધવા લાગે. બરાબર? કારને આપણે એક્સેલેરેટર આપી તો એના વેગમાં વધારો થતો જાય છે. આ કેવું ઉદાહરણ કહેવાય? પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે કે વેગમાં વધારો થતો. બીજું ઉદાહરણ આપો કે આપણે કોઈ ઊંચાઈએ પહોંચી જઈએ. અમુક ઊંચાઈ પરથી આપણે કોઈ પથ્થરને ઉપરથી ધક્કો માર્યા વગર મૂકી દેવા. આ હાથમાં છે, આવી હાથમાં છે, ધક્કો માર્યા વગર પથ્થર આપણે અમુક ઊંચાઈથી મેળવી દીધું. તો પથ્થર છે જેમ જેમ નીચે આવતો જશે, જેમ જેમ નીચે પડતો જશે એમ એના વેગમાં શું થાય? વધારો થતો જાય છે. બરાબર? તો વેગમાં વધારો થતો છે તો ગતિ કેવી? પ્રવેગી ગતિના ઉદાહરણ સમજાય. એક્સેલેરેટર આપી તો કારનો વેગ વધતો છે. પ્રવેગી ગતિ. કોઈ ઊંચાઈથી ધક્કો માર્યા વગર કોઈ પથ્થરને તમે છોડી દો તો એ પથ્થર નીચેની તરફ જેમ જેમ વધે એમ એના વેગમાં છે વધારો થતો જાય છે. ગતિ કેવી? વેગમાં વધારો છે. પ્રવેગ. રેડી? તો આ વાત થઈ પ્રવેગી ગતિ. તો જ્યારે પદાર્થ છે પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું હોય? ધન. જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરે ત્યારે પ્રવેગનું મૂલ્ય ધન. કારણ કે વેગમાં વધારો છે. તો વેગમાં વધારો થતો જાય તો અંતિમ વેગ હંમેશા મોટો હોય. હવે આપણે વાત કરીએ નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ કોને? તો કે હવે વાત કરીએ નિયમિત પ્રવેગી ગતિ. તો કે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય જો પદાર્થના વેગમાં ત્યારે સમયના જો પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સમાન ગાળામાં પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને તેનો વેગ સમયના એક સમાન ગાળામાં એક સમાન રીતે વધતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે.
એમ કહેવાય. શું છે તો કે પદાર્થ છે સુરેખ પથ ઉપર ગતિ કરે છે. બરાબર. સમયના એક સરખા માનો કે 5-5 મિનિટે આપણે જોવું છે તો 5-5 મિનિટે આપણે જોશું તો દરેક 5 મિનિટે એના વેગમાં થતો ફેરફાર છે એ એક સમાન હશે. દરેક 5 મિનિટે આપણે વેગમાં સરખો ફેરફાર સરખો વધારો જોવા મળશે. મતલબ માનો કે t બરાબર 0 સમય હતો બરાબર ત્યારે પદાર્થનો વેગ માનો કે v1 કેટલો હતો 5 મીટર પ્રતિ સેકન્ડ છે. t બરાબર 2 સેકન્ડ ચેક કરી 2 સેકન્ડે માનો કે એનો વેગ છે એ કેટલો થાય છે 10 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. વળી 4 સેકન્ડે આપણે ચેક કરી એના વેગમાં જો આપણે વેગ જોતા તે દર સમયના ગાળામાં 5 મીટર પ્રતિ 2 સેકન્ડે કેટલો વધારો થાય છે 5 મીટર પ્રતિ સેકન્ડ 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગમાં છે વધારો થાય છે. તો આમ સમયના એક સમાન ગાળામાં જો 2 સેકન્ડના ગાળામાં 5-5 મીટર પ્રતિ સેકન્ડનો છે વધારો થાય છે. આથી આવો ગતિ કરતો હોય પદાર્થ તો ઈ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. નિયમિત એટલે ખબર પડી એક સમયના એક સમાન ગાળામાં એક સમાન રીતે એના વેગમાં છે વધારો થતો અને વેગમાં વધારો થાય એટલે પ્રવેગી ગતિ વેરી નિયમિત પ્રવેગી ગતિ આવડી જાય. નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને તેનો વેગ છે એ સમયના એક સમાન ગાળામાં એક સરખી રીતે વધતો હોય તો તેને નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. હવે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તો કે પદાર્થ એક સમાન ગાળામાં એક સમાન રીતે વધતો હોય કદાચ વધતો હોય ફાઇનલ બરાબર પ્રવેગી ગતિ કરે એટલે વધતો હશે પણ સમયના એક સમાન ગાળામાં એક સરખી રીતે નહીં વધતો. આવી રીતે નહીં વધતો. માનો કે t બરાબર 0 સમય માનો કે v1 છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ વળી t2 સમયે 2 સેકન્ડે માનો કે એનો વેગ કેટલો હતો તો કે 7 મીટર પ્રતિ સેકન્ડ. વળી તમે t3 સમયે જુઓ તેનો વેગ છે v3 માનો કે 8 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો તમે આ બધું જો વધારો જો એક સમાન રીતે થાય પહેલામાં 2 મીટર પ્રતિ સેકન્ડનો વેગ વળી બીજા ગાળામાં 1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે. તો આ એક સમાન રીતે વધતો નથી. માનો કે અહીંયા કેવું હતું 5-5 મીટર પ્રતિ સેકન્ડનો 2 સેકન્ડે વધારો થતો. હવે અહીંયા 2 સેકન્ડે પેલી 2 સેકન્ડે 2 મીટરનો છે વળી બીજી 2 સેકન્ડે 1 મીટરનો છે. તો આ એક સમાન રીતે વધતો નથી. તો એક સમાન રીતે એક સમયના એક સમાન ગાળામાં એક સમાન રીતે વધતો ન હોય તો તેવા પદાર્થને અથવા તો તેવો પદાર્થ અનિયમિત ગતિ કરે છે એવું કહી શકાય. તો આ અનિયમિત ગતિનું ઉદાહરણ અનિયમિત ગતિ સમજી શકો સમયના એક સમાન ગાળામાં એક સરખો વધારો થાય છે તો નિયમિત પ્રવેગ. સમયના એક સમાન ગાળામાં એક સમાન વધારો થતો નથી તો અનિયમિત પ્રવેગ. હવે તો કે પ્રવેગી ગતિ કરે તો એનું પ્રવેગનું મૂલ્ય ગણવાનું. હવે એવું બને કે જો પ્રારંભિક વેગ છે એ અંતિમ વેગ કરતા વધુ પ્રારંભિક વેગ વધુ અંતિમ વેગ ઓછો એનો મતલબ તો કે ત્યારે વેગમાં ઘટાડો થાય. ત્યારે વેગમાં શું થતું હોય તો કે વેગમાં ઘટાડો થતો વેગમાં ઘટાડો થતો હોય તો જ ભાઈ પ્રારંભિક વેગ છે એ વધારે હોય તો જ અંતિમ વેગ ઓછો હોય. તો અહીં અંતિમ વેગ ઓછો છે તો અંતિમ વેગ ઓછો અને પ્રારંભિક વેગ વધુ તો ઓછામાંથી વધુ બાદ કરી તો જવાબ કેવો મળે -1. તો અહીં પ્રવેગનું મૂલ્ય આપણે કેવું મળશે તો કે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે. કેવું મળે ઋણ મળે. ક્યારે ઋણ મળે કે જ્યારે પ્રારંભિક વેગ વધુ હોય અને અંતિમ વેગ ઓછો. પ્રારંભિક વેગ વધુ અને અંતિમ વેગ ઓછો હોય તો પ્રારંભિકમાંથી તમે અંતિમ બાદ કરો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો. અંતિમ છે ઓછું છે ઓછામાંથી વધુ બાદ કરી તો જવાબ આવશે મળે. આથી અહીં પ્રવેગનું જે મૂલ્ય છે એ આપણે કેવું મળશે ઋણ મળશે. તો આમ જ્યારે વેગમાં ઘટાડો થતો હોય ત્યારે
પદાર્થ કેવી ગતિ કરતો હોય તો કે ત્યારે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ, કેવી ગતિ? પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. તો ત્યારે ક્યારે? જો વેગમાં ઘટાડો થતો તો એવી ગતિને કહેવાય પ્રતિ પ્રવેગી ગતિ. વેગમાં ઘટાડો થાય એટલા માટે પ્રતિ પ્રવેગી ગતિ. રેડી? આપણે જોઈએ પ્રતિ પ્રવેગી ગતિનું ઉદાહરણ તમને વાત કરું કે આપણે કાર લઈને જઈએ છીએ, સુરેખ પથ ઉપર જ જાય છે અને માનો કે હું કારને બ્રેક લગાવી દઉં, બરાબર? તો જેવી હું બ્રેક લગાવીશ એવું કારનો વેગ શું થાય? ઘટતો જશે. માનો કે 50 કિલોમીટર પ્રતિ અવર્સનો વેગ હતો તો 40 નો થાય, 30 નો થાય, 20 નો થાય, 10 નો થાય. તો આમ એનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. તો જો વેગ ઘટતો જાય તેવી ગતિને શું કહેવાય? પ્રતિ પ્રવેગી ગતિ. રેડી? બીજું ઉદાહરણ, તો માનો કે આપણે કોઈ ટેનિસનો બોલ છે અથવા ક્રિકેટનો જે બોલ હોય તો ઈ બોલને હું ઉધ્વ દિશામાં ફેંકું. ઉધ્વ દિશામાં મતલબ નીચેથી ઉપરની તરફ, બરાબર? તો ઉપરની તરફ હું એક બોલને ફેંકું છું તો જેમ જેમ બોલ છે ઉપર જતો જશે એનો વેગ કેવો થાય? ઘટતો જાય. કેમ કે આપણે નીચેથી ઉપરની તરફ બોલને ફેંકીએ છીએ તેથી એનો જે બોલનો જે વેગ છે એ ધીરે ધીરે કરતા ઘટતો જશે, બરાબર? તો આને કેવી કહેવાય ગતિ? પ્રતિ પ્રવેગી. સમજાય? પ્રવેગી ગતિ કોને કહેવાય? પ્રતિ પ્રવેગી ગતિ કોને કહેવાય? તો ત્યાર પછી હવે આપણે એક સમજી લઈએ નિયમિત પ્રવેગી ગતિ. એમાં એક ઘટના છે મુક્ત પતન. મુક્ત પતન એટલે શું? માનો કે અમુક ઊંચાઈએ આપણે કોઈ પથ્થર છે અથવા કોઈ વસ્તુ છે એને અમુક ઊંચાઈથી આપણે છોડી દઈએ તો અમુક ઊંચાઈએ જે સ્ટાર્ટિંગમાં એનો વેગ છે તે શૂન્ય. હવે જ્યારે પદાર્થને તમે છોડી દેશો તો પદાર્થ છે એ નીચેની તરફ ગતિ કરવા લાગશે, એટલે પૃથ્વી તરફ ગતિ કરશે, બરાબર? તો જ્યારે એ પદાર્થ છે એ પૃથ્વી તરફ ગતિ કરતો ત્યારે એના ઉપર જે લાગતું જે ઘર્ષણ છે, ઘર્ષણને અવગણી, ઘર્ષણને ભૂલી જાઓ. માનો કે ઘર્ષણ લાગતું નથી એવું વિચાર, લાગે છે પણ વિચારવાનું છે, બરાબર? અને એ પદાર્થ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. આપણે ખબર છે ગુરુત્વ પ્રવેગ લાગે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે જોશું કે દર સેકન્ડે એના વેગમાં છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે. તો સતત ને સતત એના વેગમાં છે એ વધારો થાય છે, બરાબર? સતત ને સતત એટલે કે સમયના એક સમાન ગાળામાં વેગમાં થતો ફેરફાર એક સમાન છે. વેગમાં થતો વધારો કેવો છે? એક સમાન છે. એક સમાન રીતે એનો વેગ છે એ વધતો રહે છે સમયના એક સમાન ગાળામાં. તો આ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એવું કહી શકાય. અનિયમિત ગતિનું ઉદાહરણ આપણે જોવું હોય તો કે ટ્રાફિક વાળા રોડે આપણે જઈએ છીએ તો અહીંયા આપણો વેગ છે એ સમયના એક સમાન ગાળામાં એક સરખો રહેશે નહીં. તો અહીંયા અનિયમિત ગતિ થશે, બરોબર? અનિયમિત પ્રવેગી ગતિ થશે. એક સમાન વધારો નહીં થાય. કેમ કે ક્યાંક ટ્રાફિક આવે છે થોડી ગાડી ધીમી પાછું, વળી ટ્રાફિક પૂછે વળી વાળાશું. તો આમ એને અનિયમિત ગતિ કહેવાય. મુક્ત પતન કરતો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. તો મિત્રો અહીં આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.